અને આખો દિવસ ખરેખર આપણે પણ જોવા જઈએ ને તો આપને પણ મનથી એક વખત વિચાર ચિંતન કરજો તો તમને એટલું જ લાગશે કે હજી મેં કંઈ કાર્ય કર્યું નથી. ભલે સંતાનોને પરણાવી દો, સંતાનોને કામે વ્યવસાય બધી રીતે લગાવી દો, તોય છતાંય મનમાં એક સમય એવો આવશે જ જ્યારે આત્મનિર્ભર બનીને આત્મચિંતન કરશો એટલે આપણો આત્મા જ આપને કહેશે કે હજી કંઈક બાકી છે. અને એ જ સત્ય છે. અને એના માટે થઈને જ ભજન કે છે આ બધું. નારદજી મહારાજની આ પૂર્વ જન્મની જ્ઞાન એ બુદ્ધ એ કથા આ વેદવ્યાસજી સાંભળે. મહારાજ એક સમય એવું આવ્યું કે મારી માતાને સર્પદંશ થવાથી માતા મૃત્યુ પામ્યા અને ઘરમાં કઈ હતું નહીં. બધા જ નગર સેવક નગરો જનો એ બધા આવી અને મારી માતાના દેહાદિ કાર્ય કરાવ્યા છે. એ બાદ સૌ નગરજનોની ગ્રામજનોની મેં પ્રાર્થના કરીને કીધું કે હવે હું મહાત્માઓ પાસે જઈ અને હું સંન્યાસ ગ્રહણ કરી શકું. કે છે કે યાત્રા પરમાત્મા તરફ નીકળી ગઈ અને ત્યાં મહાત્મા મળ્યા અને એ સમય બાદ ફરીથી ભગવાનનું નામોચ્ચારણ ભજન સાંભળ્યું. નારદજી મહારાજ એ હરિદાસ ભગવાનનું ભજન કરતા કરતા એક સમય એવો આવે છે સમાધિ લાગી ગઈ અને સમાધિમાં જોવે છે તો ચારે બાજુ જળમગ્ન થઈ ગયું છે. ચારે તરફ જાણે જળ પ્રલય થવા લાગ્યો છે અને બધું જોતા જોતાની સાથે એક વટવૃક્ષના પાન ઉપર એક સરસ મજાની શ્યામ સુંદર વર્ણની મૂર્તિ જે સ્વરૂપ છે જોવામાં આવ્યું. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. કેની ઉપર છે? વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ. ભગવાનનું બાલ મુકુંદ સ્વરૂપ જોવામાં આવ્યું. આપણે વડલાનું પાન જોઈએ તો એક આપણી હથેળી જેવડું થાય, પણ એ અત્યારના સમયને અનુસાર. જ્યારે નારદજી હરિદાસે જ્યારે જોયું હશે તો એ હકીકતમાં એ વડલાનું પાન બહુ મોટું હશે, પણ એ વડલાના પાન ઉપર શ્યામ સુંદર મેઘવર્ણ એવા ભગવાન કૃષ્ણ પરમાત્મા જેના હાથમાં પોતાના એક પગનો અંગૂઠો પોતાના મુખમાં દબાવી રહ્યા છે એવો સરસ મજાની આ છબી અંકિત જોઈ એમને. અને ધ્યાન લાગતા લાગતા કે છે કે એવું ચિત્ત લાગી ગયું છે આ સ્વરૂપમાં, એવા આંખમાંથી અશ્રુની ધારા જાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ. બાલમુકુંદમ મનસા સ્મરામિ. બાલમુકુંદ મનસા સ્મરામિ. હૃદયમાં જ્યારે આવું સરસ મજાનું સુંદર સ્વરૂપ જોયું, નેત્ર ખુલી ગયા. ત્યારે એવી આશ્ચર્યચકિત ઘટના જ્યારે બને ત્યારે આપણે પ્રતિદિન જો કોઈ યોગ અને કોઈ ધ્યાન કરતું હોય અને આવું સરસ મજાનું તેજોમય સ્વરૂપ પોતાના અંતરાત્મામાં દેખાઈ જાય એટલે આપણી આંખ ખુલી જાય. હકીકતમાં અહીંયા યોગ અને ભક્તિ એ બે માર્ગ અલગ અલગ છે પણ મળે છે એક જ જગ્યાએ. જેમ આપણે હરિદ્વારમાં જઈએ તો ત્યાં ગંગાજી મળે હરકી પોડીમાં, તો ત્યાં આપણે હર ગંગે કરીને સ્નાન કરીએ. પરંતુ એ ગંગા ભાગીરથી જે છે અલકનંદાની સાથે મળે છે. બે અલગ અલગ નદીઓ જે છે સંગમ થાય દેવપ્રયાગમાં, રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ. એ પ્રયાગોમાં જે સંગમ થતા થતા મહારાજ જ્યારે ગંગાજી જ્યારે ઋષિકેશથી ફરતા ફરતા હરિદ્વારમાં આવે ત્યારે એક સ્વરૂપ લે છે, ત્યાં ભાગીરથી ગંગા બને. એમ આ ભાગવતી ગંગા જે છે અલગ અલગ ક્ષેત્રમાંથી, કોઈ કુરુક્ષેત્રમાંથી